હરિ ઓમ. પુરંજનાખ્યાનનો શ્લોક 13મો. ચંડ વેગાઇતિ ખ્યાતો ગંધર્વાધિપતિ નૃપ ગંધર્વાસ્તસ્ય બલિના ષટયુક્ત શતત્રયમ. ચંડવેગ એટલે ચંડવેગ નામના એક ગંધર્વ ચડાઈ કરીને આવ્યો છે. અને એ ચડાઈ ક્યારે કરે છે? આમ તો શરૂઆત તો 42 થઈ જાય છે, પણ વનમાં તો પૂરેપૂરો આવી જાય. 51, 52 એટલે વૃદ્ધાવસ્થાની કે ભાઈ હવે આ જે છે તમારું જે આગળનો સ્ટેજ છે એ યુવાવસ્થા તો સમાપ્ત થઈ ગયું. એટલે ચંડ વેગ જે આવે છે ગંધર્વ, અને એને આધીન 308 મહાબળવાન ગંધર્વ એના સૈનિકો છે. અને આ ભાષા આજે છે. એટલે એમાં ચંડવેગના જે સૈનિકો છે, ચંડવેગ છે એના ઉપર કોઈ વિજય પ્રાપ્ત કરી શક્યો નથી. અને શરણાગતિ સ્વીકારે છે ને તો પણ છૂટતો નથી. અમુક લોકો, અમુક રાજાઓ શરણાગતિ સ્વીકાર્યા પછી રાજાને દાસ બનાવી રાખી, જેલમાં રાખી, એ તો છૂટતો જ નથી. અને એની સામે કોઈ વિજય હજુ સુધી પ્રાપ્ત કરી શક્યો નથી. પણ હા, એના ઉપર વિજય કોણ પ્રાપ્ત કરી શકે? બ્રહ્મજ્ઞાની. બ્રહ્મજ્ઞાની વિજય પ્રાપ્ત કરી શકે જ્ઞાન દ્વારા કે ભાઈ શરીર હોય આના ઉપર આનો અધિકાર છે, શરીર ન હોય વિદેહ કેવલ મોક્ષો પછી કાળની ગતિ રહેતી નથી. એટલા માટે સરદારજી બધા શીખોમાં કે સત શ્રી અકાલ. એટલે વાસ્તવમાં તો જે પુરંજન છે એ શુદ્ધ ચૈતન્ય કાલથી રહી છે. પણ હવે એને પુરંજનીથી લગ્ન કર્યું, લગ્ન કરીને છોકરા થયા અને છોકરીઓથી નહીં, પાછા એમને પણ લગ્ન કર્યા, એમને પણ છોકરા થયા. અરે ભાઈ એટલો બધો વિસ્તાર વધ્યો તો પછી છોકરાનો છોકરા થવા મળ્યા, અને પછી એની હાથે બીજા હાગા પણ ખરા ને, વિવાહીઓ પણ ખરા ને, વિવાહ. એટલે આ બધા વિસ્તારની અંદર ચંડવેગ આવી ગયો. અને પછી એની સાથે ગંધર્વો હતા. એ ગંધર્વો બહુ બળવાન છે અને પાછા બુલેટ પ્રૂફ વાળા. બુલેટ પ્રૂફ નો ખ્યાલ આવ્યો? બુલેટ પ્રૂફ એટલે બુલેટ પ્રૂફ એને કહેવાય કે એના સામે કોઈ ગોળી મારે ને બુલેટ પ્રૂફ હોય તો ગોળી અંદર ન જાય. એને કહેવાય બુલેટ પ્રૂફ. ને આપણે પહેલા જમાનામાં તલવારો હતી ત્યારે બખ્તર, ઢાલ હતી ને, બખ્તર હતું ને, બખ્તર 40 કિલોનું હતું. મહારાણા પ્રતાપનું બખ્તર દોઢાનું ચિત્તોડના રાજમહેલની અંદર છે. ચિત્તોડના રાજમહેલની અંદર 40 કિલોનું. એટલે એ બખ્તર એવું હતું કે લોઢાનો ટોપો અહીંયા પણ લોઢાની ને હાંકડો આખા શરીરે. એટલે સામે કોઈ જયારે તલવારના ઘા આવે ને અંદર, અને ગુરુ ગોવિંદ સિંહ ના હતી રીંગો પાઘડી ઉપર. પેલી પાઘડી ઉપર અત્યારે પણ જે નિહંગ ખરા ને એમની ફોજ, એ લોકો રીંગ રાખતા હોય. એટલે પાઘડીની ઉપર પાસે સ્ટીલની રીંગ, એટલે કોઈ જોરથી ના મારે, ઝટકો મારે, અંદર ન ઉતરે. વાગે તો ખરી, લાકડી મારે તો પણ વાગે ઊંચું, અંદર ઘા ન જાય. એટલે આ જે ગંધર્વો છે એ ગંધર્વો આવા છે. એ જયારે યુદ્ધ કરવા આવે ત્યાં સામે આપણે બને એટલો પ્રતિકાર કરો, પણ પેલો એક પણ મરે નહીં. અજય, ચંડવેગ અજય, એની સેના અજય, અને છેલ્લે જે શરીરધારી છે આનો પરાજય કરે. જ્ઞાની નો પણ શરીર તો નાશ કરે. એટલે એને કેમ કે ભાઈ તારું ક્ષેત્ર જે છે
તારા ક્ષેત્રની અંદર તારો અધિકાર છે, મારા સ્વરૂપમાં નથી. યાની એ કહે છે કે મારા શુદ્ધ ચેતન સ્વરૂપમાં તારા કાળમાં કોઈ અધિકાર નથી, તું કશું કરી શકતો નથી, આટલી હાની પહોંચાડી શકતો નથી, અને તારો ક્ષેત્ર છે તારું. જેમ કે એક દ્રષ્ટાંત હતું. એક વખત એક વિરક્ત મહાત્મા ફરતા ફરતા ગયા ગામમાં, અને હાથી હતો, એના હાથમાં કળશ રાખ્યો પાણીનો, કે ભાઈ આપણે હવે રાજા જતા રહ્યા, અને દીકરો તો કોઈ હતો નહીં, તો કે ભાઈ રાજાની પસંદગી હાથી કરશે, અને આપલા મહાત્મા આવતા હતા ભિક્ષા માંગવા માટે. 24 કલાક એક વખત ભિક્ષા તો કરવી પડે ને. એ વખતે એને કળશ ઉપર મૂકી દીધો. એટલે રાજા કે છી 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 કે છી 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 નહીં, તમે તો કે અમારા રાજા બની ગયા. અરે ભાઈ મારા રાજા નથી બનવું, મારે તો ખાલી 2 રોટલીની જરૂર છે. ના, હવે ગામ બહાર જવાય નહીં, તમે અમારા રાજા. હવે એની વૈરાગ પૂરો હતો, રાજા બનાવી દીધા, એમના વસ્ત્ર બદલાઈ ગયા, અને પછી બીજો રાજા યુદ્ધ કરવા માટે તૈયાર આવી ગયો. સેના આવી કે રાજાજી શું કે હવે તો ધીંગાણું કરવું પડશે. કેમ? બીજો રાજા ચડાઈ કરીને આવ્યો છે, તો કે વાંધો નહીં, મારી પેલી લંગોટી છે ને એ લાવો. આટલા દિવસ મેં રાજ કર્યો, હવે એ કરે, લાવો મારી લંગોટી. એટલે કે આટલા માટે ધીંગાણું કરવાનું ગોડા ભાઈ, આ સેના મરશે, આ સેના મરશે, ભાઈ રોટલી મારે ભિક્ષા તો મને બધી જગ્યાએ મળે છે, માટે આ રહેવા દે, આ બધા હથિયારો મૂકી દે, આ રાત લઈ લે, હું મારે લંગોટી નીકળી જાઉં. એટલે કહેવાનો મતલબ કે જ્યાં આગળ વૈરાગ છે, જ્ઞાન છે, એ કે તારા ક્ષેત્રમાં હવે એ રાજા ચડીને આવ્યો હતો, તારે હવે લંગોટી લૂંટ કરે, વસમની લૂંટ કરે, મહાત્મા તેથી નીકળી ગયા, તો યુદ્ધ બંધ થઈ ગયું. એટલે જ્યાં કાળ ચંડ વેગ છે, આના ગંધર્વો છે, એ યુદ્ધ શેના ઉપર કરે છે? આ સ્થૂળ શરીર. અને પુરંજન માર ખાય છે અજ્ઞાન. જીવાત્મા પુરંજન બુદ્ધિ રૂપી પુરંજનીથી લગ્ન કરી અનાદિકાળથી અનેક રિશ્તા નાતા નવા થન જૂના તૂટે, નવા થન જૂના તૂટે, નવા થન જૂના તૂટે. અમુક તો એવા કહેવા મળ્યા કે મહારાજ આશીર્વાદ આપો, અમારી માની ગતિ થાય. જો નાનપણમાં એમને મોટા કર્યા, ખૂબ લાડ લડાયા, હવે માતા કે પિતા જયારે ચાલી શકતા નતા, દુઃખી હતા, એમને પણ માગણી કે ભાઈ અમારે ચાલી શકાતું નથી, એટલે ખૂબ કષ્ટ થાય છે, ગતિ કરો. હવે એ લોકો અજ્ઞાન એમ કહેવાય કે તમે અનશન કરો, સંન્યાસ લઈને સંથાલા કરો, આવું તો કહેવાય નહીં. ગતિ કરો, કારણ કે એમને પણ એમ હતું કે હવે આ જોય તો એ પણ સુખી નમીશું. અને જે દિવસે ગયા એ દિવસે મળે તો આખો પરિવાર રાજી રાજી થઈ ગયો, પણ પાછો સમાધાન ધારો જાય રૂ પડે. એટલે કે પેલા આ શા માટે કરો છો? કે ભાઈ અમને જો આ ન કરીએ તો અમને કોઈ ગાલી બોલે લો. એટલે કહેવાનો મતલબ કે જ્યાં આગળ એનું ક્ષેત્ર, એના માટે યુદ્ધ શેના માટે છે? એના માટે છે. અને એ થાય એટલે કશું નહીં. આગળ કે છે ગંધર્વ્યાસ્તાદ્રશિસ્ય મેથુનસ્ય સીતા સીતા પરિવૃત્તા વિલુપંતિ સર્વકામા નિવર્તિમિ વર્તિર્માતા. इसके साथ मिथुन भाव से स्थित कृष्ण अन्य शुक्ल એટલે અંધારીઓ નદવાળી અનેક ગંધર્વીઓ પણ હતી. ગંધર્વ પાછા કુમાર આવે એટલે શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ ને પછી ઋતુઓ ને આ બધી અનેક ગંધર્વીઓ હતી. એ બારી બારીથી ચક્કર લગાવી અને નગરને લૂંટવા માટે ગંધર્વોની સેવા કરતી. એટલે મિલિટરીની અંદર બે ભાગ, એક ડિફેન્સ અને સિવિલ. સિવિલ અને ડિફેન્સ, અને એને એ લોકો કહેતા ટેકનિકલ અને નોન ટેકનિકલ.
જો કે ટેકનિકલ શબ્દ અમે વપરાય એટલે ડિફેન્સ એને કહેવાય કે લડવા યુદ્ધ કરવા વાળા યોદ્ધા, અને એ ડિફેન્સ કહેવાય ને. સિવિલ એને કહેવાય કે એમની સહાયતા કરવા વાળા, જે શિક્ષકો, ડોક્ટરો અને અમુક જે વૈજ્ઞાનિકો, એ બધા એ લોકોની સેવા કરવા વાળા. એટલે મિલિટરીમાં બે ભાગ, એ લોકોને લડવાનું નહીં, પણ હા એમને પણ સાધારણ ટ્રેનિંગ દેવાની રહે. ટ્રેનિંગ થોડી સાધારણ, પોતાના અંગરક્ષક પૂરતી, કે તમે મિલિટરીમાં આવ્યા છો, તમારા પરિવારની રક્ષા તો કરી શકો ને. એટલે તમારા પરિવારની રક્ષા કરો એટલી ટ્રેનિંગ તમારે લેવાની. એટલે આ જે ચંડવેગ છે ગંધર્વ, એના ગંધર્વો જે છે, અને પછી ગંધર્વીઓ જે છે, એ ગંધર્વીઓ એ ગંધર્વોની સેવા કરે છે. ભોજન બનાવવું, બીજું બધું, આ સિવિલ સેવા એમની છે. અને સિવિલ સેવામાં પણ પાછી બધી વફાદાર, ગદ્દારી કોઈ ન કરે, પતિવ્રતા. જ્યારે પણ એમને જરૂર પડે ત્યારે આ કાર્ય કરે. એટલે ચંડ વેગ કોણ? ખ્યાલ આવ્યો? ચંડ વેગ એટલે કાળનો સેનાપતિ, કાળદેવ. કાળ એટલે સમય. સમય તો શરીરનો ખાય છે, કારણ કે જાત છે ધ્રુવ મૃત્યુ, એનો સેનાપતિ. પેલી એની ફોજ, અને ફોજની અંદર પણ પાછા બીજી ગંધર્વીઓ પણ એના મદદમાં. હવે આ લોકોને કોઈ પણ એની અંદર કૂટનીતિથી ફૂટ પાડી શકે, અને કદાચ ફૂટ પાડવા જાય તો પણ સ્થૂળ શરીર તો જવાનું જ. એ પછી તે ચંડ વેગાનુચરઃ પુરંજના પુરમ યદા હર્તુમ મારે વીરે તત્ર પ્રત્યસિદત પ્રજાગરઃ. ગંધર્વ ચંડવેગ પોતે ચારે બાજુ કિલ્લાને ઘેરી લીધો. કિલ્લાને ઘેરી લીધો અને લૂંટવાનું શરૂ કરી દીધું. પુરંજનના નગરને લૂંટવાનું શરૂ કરી દીધું. ત્યારે પછી પુરંજનનો જે સેનાપતિ હતો, એ પુરંજનના સેનાપતિનું નામ તમને ખ્યાલ છે? પુરંજનના સેનાપતિ આ શ્વાસ, 5 ફણાવાળો સાપ, એનો સેનાપતિ. જ્યાં સુધી એ છે ત્યાં સુધી પુરંજનનું જીવન છે, ને પછી એ જાય એટલે મરણ. એ પછી સામે હું કરે છે અંદર રહીને ફૂ કરે છે. પણ ભાઈ જે ઘા લાગે એને તો પછી કઈ ટ્રીટમેન્ટ લેવી પડે ને. તો કેવો બાણ મારે છે, એના બાણ તમે જોયા છે? ચંડવેગના બાણોથી કોઈને ઘા લાગ્યા હોય, કોઈને અનુભવ થયો હોય, એ સોમભાઈ બતાવશે. અને નારાયણભાઈ, પ્રહલાદભાઈ, તમારે તો રમેશભાઈ, હવે એના ઘા બતાવું છું. પહેલા તો હવે જુઓ, ચામરની તકલીફ થઈ અને મોતીઓ પણ કે છે, આ એના બાળ છે, બરાબર છે. પછી જે વાલ કાળા હતા, પછી પગની શક્તિ ઓછી થવા મળી, હાથની દાંત પણ નીકળવા માંડ્યા. એનું અમોઘ બાણ છે. બાણ મારે એટલે એનું બાણ ખાલી જતું નથી. ચંડવેગના બાણ એક પણ ખાલી જતું નથી. પણ લો સેનાપતિ કહે ગમે એ કરશો તો પણ અમે પણ અમારા હથિયારો ચાલુ રાખશું, પ્રતિકાર કરશું. અને હવે અહીંયા પંચવણા વાળો પુરંજનનો સેનાપતિ જે પ્રાણ છે, શ્વાસોશ્વાસ, પુરંજન જીવાત્મા, સેનાપતિ એનો શ્વાસ જે સેનાપતિ. હવે એની સાથે અહીંના પ્રતિકારના હથિયાર, પેલાના હથિયારો જે આક્રમણના,
આક્રમણ તો થઈ ગયું, યુદ્ધ શરૂ થઈ ગયું, હાથ જોડે પણ છોડતો નથી. એ મોહમ્મદ ગિઝની કરતા પણ ખરાબ છે, ગમે એ કરો છોડતો નથી. ત્યારે એને કીધું કે અમે પ્રતિકાર કરશું. તો અમારી પાસે હથિયારો કયા હથિયારથી પ્રતિકાર કરશો? બોલો, તમારા પાસે તમારા હથિયાર તો બતાવો. એક તો પ્રાણાયામ દ્વારા જે સેનાપતિ છે, સેનાપતિ વ્યાયામ કરે ને, અત્યારે મિલિટરીમાં પીટી ફરજિયાત છે, થલ સેનામાં. અત્યારે મિલિટરી વાળા કોઈ પણ જુગો તમારે ભારે શરીરની હોય, રોજની 9 કલાક જેટલી પીટી છે, દોડવાનું બીજું બધું. એટલે એ પ્રમાણે પ્રાણાયામ એને કહેવાય. પ્રાણાયામ આયામિતિ પ્રાણાયામ વ્યાયામ. પ્રાણ સાથે જો પ્રાણાયામ વ્યાયામ છો એટલે એ બલિષ્ઠ. એક બીજું હથિયાર શું છે? બીજું હથિયાર વિજ્ઞાન છે ફૂડ સપ્લિમેન્ટ. ફૂડ સપ્લિમેન્ટ ની અંદર શું છે કે વિટામિન, મિનરલ, ટ્રેસ એલિમેન્ટમાં એનર્જી 0 હોય. 0 હોય એ તમે જીવનભર લીધા કરો તો તમારી અંદર આ જે ખૂટતા 3 જે વસ્તુ છે ને, જે વિટામિન, મિનરલ, ટ્રેસ એલિમેન્ટ એની પૂર્તિ કરે. પ્રાણાયામ સાથે યોગાસન, એક્સરસાઇઝ, એટલે આ બધી ઢાલ છે. રાજ્ય તો થવાનો, પણ છતાં પણ એના દ્વારા તમે હવે ટકી શકો. કારણ કે આ તો કોઈ રીતે જવાનું તો છે જ નહીં. એટલે અહીંયા જે પંચફણા વાળો સેનાપતિ જે સાપ છે, જે પુરંજનનો, એ પોતાના હથિયારો દ્વારા હવે યુદ્ધ કરે છે. યુદ્ધ શું કરે? પ્રતિકાર કરે છે. હારવાનું છે પણ જો સુધી કે ભાઈ ટકાય. એટલે આ રીતે જયારે લૂંટવાનું શરૂ કર્યું, અને આપણે એક મારવાડી ભજન મને યાદ આવ્યું કે ડુંગર માથે ડેરડી રે સંતભાઈ ઉપર બેઠો મોર બિચારા ક્યાં કરે મંદર મે વણ્યા ચોર ખજાનો લૂંટ્યો રે સંતભાઈ દોએ નેણો રે બી ખજાનો લૂંટ્યો રે સંતભાઈ દોએ નેણો રે બી. એટલે જીવનકાળની અંદર ખજાનો તમારો લૂંટાય છે, અને એ લૂંટથી તમે બચી શકો નહીં. ચાહે તમે સુપ્રીમ કોર્ટમાં જાઓ, ચાહે તમે ડીજીપી પાસે જો, ચાહે મિલિટરીના જનરલ પાસે જો, પણ તમારો બચાવ કોઈ કરી શકે નહીં. સપ્તવી સતેરે કો વિંશત્યાચા સતમ સમહા પુરંજન પુરાધ્યક્ષો ગંધર્વેયુ યુધે બલી. હવે આ પુરંજનના પુરીની ચોકસી કરવા વાળો કોણ? પંચફણા વાળો સાપ પ્રાણ. હવે આ સર્વ 100 વર્ષો સુધી, 100 વર્ષ એમાં એવું કહેવાનું છે કે પહેલના જમાનામાં વ્યસનો હતા. જો કે અમારે એક સોમા દાદા હતા, યાદ આવી ગયા તમારા નામ, જતા રહ્યા. હવે એમની અંદર એટલી શક્તિ હતી પેલી યુવાવસ્થામાં, અમે તો જોયેલા. પણ એમની વ્યવસ્થાની અંદર પેલો લકડાની જોડ વાળું ગાડું જોયેલું તમે? ને સંભાઈએ પેલા ગાડું હતું ને એને લાકડાના પૈડા હતા. એટલે લાકડાના પૈડા વાળું ગાડું હતું ને, એ પોતે 2 હાથથી જાતે આમ ઉંચકી લેતા પાછળથી ખાલી ગાડું. આટલી શક્તિ હતી. અને એ લોકો કહેતા હતા કે અમારી યુવાવસ્થાની અંદર અમે ક્યારે કોઈ પિકનિક કરતા ને તો 3 લોકો ભેગા થઈને 500 ગ્રામ ઘી ખાઈ લેતા. એવું એમનું શરીર હતું. એ વખતે ફર્ટિલાઇઝર નતું,
ઓર્ગેનિક બધું વસ્તુ હતી. હવે એ પ્રમાણે અત્યારે તો ઘણું પરિવર્તન આવી ગયું. એટલે પરિવર્તન આવવાથી આજે કદાચ કોઈ 80 વર્ષે જાય ને તો કે પૂરું થઈ ગયું, 75 80, અને અમલ કસબા વાળા તો 70 જ બાજુ તો કે હવે બહુ થઈ ગયું. પહેલા એમ કહેવાતું કે એક સ્વસ્થ વ્યક્તિ અને જો અકસ્માત ન થાય, એક્સિડન્ટ ન થાય તો 100 વર્ષ જીવે. અને યોગી યોગ દ્વારા ઈચ્છા મૃત્યુ પ્રાપ્ત કરે. એને જવાનું છે શરીર, પણ 120 25 કે 30 પણ જઈ શકે. અને પાછો ભોગી એનાથી એટલે એ ભોગમાં પણ પાછા અમલ કસુબાની બાટલી, અમલ કસુબા બાટલી બધે સિગરેટ, ચા અતિ સર્વત્ર વર્જિત. હવે અમુક લોકો કહે છે કે આ તો કોઈ મસાર વસ્તુ જે છે નહીં, પણ ચા વાળાએ કીધું યુવાને કીધું કે 2 વખત તમારે ઘેર પીવું છે. અને મારે જ્યારે દુકાન ઉપર સ્ટોર ઉપર જોજો ને ત્યારે ઓછામાં ઓછો 10 ને વધુ 20 22. હવે 25 વખત ચા પીએ તો પછી એ ફેર એમને એસિડિટી થાય કે ન થાય? 2 ટાઈમ જમવાનું. એટલે એમાં એક સ્વસ્થ વ્યક્તિ 100 વર્ષ સુધીનું આયુષ કહેવાતું. એટલે કે છે કે 100 વર્ષ સુધી તો આ સેનાપતિ બરાબર લડ્યો છે. 100 વર્ષ સુધી યુદ્ધ કરી ગયો છે, અને પેલો પણ પાછો જતો નથી. ચંડવેગ જે આવી ગયો એ તો પાછો જતો નથી. હવે આગળ શું થાય છે? આ સંસ્કૃત પણ બહુ સરળ છે, પુરાણનો સંસ્કૃત ઘણું કઠિન નથી. હિયમાણે સબ સ્વસબંધે એકસ્મિન બહુવિર્યુધામ ચિંતામ પરાજગર્માર્થ રાષ્ટ્રપુર બાંધવ. કે છે કે ક્ષીયમાણે સ્વ સંબંધે એટલે પોતે બહુ વીરો સાથે એકલો યુદ્ધ કરે છે. પણ આમાં એક છે, યુદ્ધની અંદર એક મોરચામાં છે ને એક વાર છે. આક્રમણ, પ્રતિકાર ને આત્મહત્યા 3 પ્રકારના યુદ્ધમાં બતાવ્યું. એટલે આક્રમણ કરવાની અંદર જે વ્યક્તિ જાણતો એની પાસે હથિયાર અને સેના વધારે મજબૂત જોઈએ. એની અંદર ઓછા સૈન્યની અંદર એક બાબર બહુ કુશળ નીકળ્યો. બાબરે એના 20,000 સૈનિકો દ્વારા લાખ સૈનિકોને હરાવેલા. અને આનું મૂળ કારણ હોય તો આધુનિક ટેકનોલોજી, એની તોપો હતી જો લોભા માર કરવા વાળી. મહારાણા પ્રતાપની સિરિયલ જોયેલી, એટલે એની અંદર જે જૂની તોપો હતી એ વજન વધારે અને માર નજીક કરે. અને 1990માં હું રણનીતિ કરી હતો. એક કુટિયા હતી સુરેન્દ્રનગર જિલ્લામાં, ત્યાં ઘાટીલામાં ફાયરિંગ કેમ્પ આર્ટિલરીનું, આર્ટિલરી એટલે તોપ વિભાગ. ત્યારે એ વખતમાં તોપની રેન્જ આડી તોપ 30 કિલોમીટર જતી હતી, 40 કિલોમીટર ગોળો, અને હવે તો 50 કિલોમીટર જાય છે. તોપનો ગોળો અહીંથી છોડે તો 50 કિલોમીટર આડો જમીન ઉપર જાય. મિસાઇલ તો એથી વધારે. એટલે કહેવાનો મતલબ કે આ જે હતી પુરંજનો સેનાપતિ 100 વર્ષ સુધી લડ્યો, પણ મોરચામાં રહી લડ્યો છે. હા, એટલે એને મોરચું મતલબ એ છે કે પોતાના ઘર મોરચું થઈ ગયું. પેલો બહારથી માર કરે છે અને એનું નામ જ મોરચું. એટલે બોલે મોરચામાં રમી કરે છે. એટલે મોરચામાં રમી કરનાર વ્યક્તિની પાસે જેનો વિજય કોણ કરે કે એના કરતા આક્રમણ કરનારની શક્તિ મોરચા વાળા કરતા ડબલ હોય તો જ વિજય થાય, ને કઈ માર ખાય. એટલે 100 વર્ષ સુધી આજે લડ્યો, 100 વર્ષ સુધી લડ્યો. અને લડતા ઘાયલ તો થાય છે વારંવાર, પણ લડ્યા કર્યો. અને એમ કરતા પછી રાષ્ટ્ર આની અંદર રહેને વાળા અન્ય સંબંધીઓ સહિત મોટી ચિંતા પડી ગયા કે હવે શું કરવું.
બચાશે અને કોઈ બચી શકતું પણ નથી. અને પેલાને જરા પણ દયા નથી. એ અને જરા પણ દયા જેવું છે નહીં. તો દયા જેવું નથી તો હવે કરવું શું? એટલે આ માટે પછી બધા જ રાજા ને સેનાપતિ ને પ્રધાનમંત્રી ને બીજા ગામના બુદ્ધિમાનો, આમાત્ય, વિદ્વાનો, આ બધા ચિંતા પડી ગયા કે હવે શું કરવું છે અને એના માટે હવે શું નિર્ણય લેવાનો છે એ નિર્ણય હવે બધા લે છે. એનો અમે આગલા વિડીયોમાં બતાવશું.